જય સ્વામિનારાયણ। તારીખ 21/10/2025 દીપાવલી મંગળવાર। એકવાર શ્રીજી મહારાજે સભામાં પૂછ્યું કે આજ તો દિવાળીનો દિવસ છે, લોકમાં આજે સૌ શું કરે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આજે તો વાલા સગા હોય તે લાપસી રાંધીને હેતથી ભેળા બેસીને ખાય। આ સાંભળીને મહારાજ કહે, અમારા વાલા સગા તો તમે બધા છો। આજે અમારે તમને બધાને લાપસી તો શું, સાકરનો કંસાર કરીને જમાડવા છે। પછી એ દિવસે મહારાજે સંતોની પંગતમાં ફરીને ખૂબ પીરસીને કંસાર જમાડ્યો। શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ પંક્તિબંધ બેસીને સંતોએ શ્લોકોની રમઝટ સાથે કંસાર આરોગ્યો। પછી હરિભોક્તોની પંક્તિ થઈ, તેમાં પણ મહારાજે સૌને પીરસીને જમાડ્યા। બાદમાં મહારાજ રઘુવીરજી મહારાજના આગ્રહથી એમને ત્યાં જમવા પધાર્યા। સાથે થોડા સખા પણ હતા। મહારાજ વચ્ચે ને બંને બાજુ સખાઓની જોડે બેસાડ્યા। રઘુવીરજી મહારાજ ઘરમાંથી લાવતા જાય અને પીરસતા જાય, અને મહારાજ પોતે જમતા જાય ને સખાને તાણ કરીને પીરસાવતા જાય। એમ તાણ કરીને જમતા જમતા કંસાર ખૂટવા આવ્યો। મહારાજે કહ્યું કે રઘુવીરજી કંસાર લાવો। ત્યારે રઘુવીરજી મહારાજે કંસાર ફેરવો ને માંડ સૌને પૂરું કર્યું। ઘડીક થયું ત્યાં વળી પાછું મહારાજે કહ્યું કે રઘુવીરજી કંસાર લાવો। ત્યારે રઘુવીરજીએ પોતે 2 માણસ સારું પ્રસાદી પૂરતો રાખેલો થોડો કંસાર મહારાજ પાસે લાવીને મૂક્યો। ત્યારે મહારાજ બોલ્યા કે હા, હવે રાખો, હવે દિવાળી પૂરી થઈ ગઈ। ત્યારે આ સાંભળીને રઘુવીરજી મહારાજ પણ હસતા હસતા બોલ્યા કે ત્યાં રસોડામાં અંદર પણ દિવાળી પૂરી થઈ ગઈ છે। એમ સૌ એમના મર્મની વાત જાણીને હસી પડ્યા। અસ્તુ, જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી।